આ વિડિયોમાં આપણે ખૂબ મહત્વના 1909 એક્ટ, 1919 એક્ટ, 1927 સાયમન આયોગ અને 1928 નહેરુ રિપોર્ટને આવરી લેવામાં આવશે, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વના છે. આ આખી સ્ટોરી એ રીતે સમજવાની છે કે કેવી રીતે બ્રિટિશ સરકારે એક પછી એક સુધારા કર્યા અને કેવી રીતે ભારતીયોએ તેનો વિરોધ કરીને પોતાનો રસ્તો બનાવ્યો. ચાલો શરૂઆત કરીએ 1909ના એક્ટથી. 1909નો એક્ટ, જેને આપણે મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખીએ છીએ, તે સમયનો ખૂબ મહત્વનો પડાવ હતો. આમાં મોર્લે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને મિન્ટો ભારતના વાઇસરોય હતા. આ સમય સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ચૂકી હતી અને ભારતીયો બ્રિટિશ સરકાર પર દબાણ બનાવી રહ્યા હતા કે કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને વધુ સ્થાન મળવું જોઈએ. આ દબાણના પરિણામે 1909ના એક્ટમાં કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોની સંખ્યા વધારવામાં આવી. કેન્દ્રીય વિધાન પરિષદમાં સભ્યોની સંખ્યા 16થી વધારીને 60 કરવામાં આવી, પરંતુ અહીં એક મહત્વની વાત એ હતી કે સરકારી સભ્યોનું બહુમત યથાવત રાખવામાં આવ્યું, એટલે કે અંતિમ નિયંત્રણ બ્રિટિશ સરકાર પાસે જ રહ્યું. આ એક્ટની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ હતી મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ, એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટની શરૂઆત. હવે મુસ્લિમ ઉમેદવારને ફક્ત મુસ્લિમ મતદાતા જ મત આપી શકતા હતા. આથી બ્રિટિશોની ડિવાઇડ એન્ડ રૂલની નીતિ વધુ મજબૂત બની. તેથી જ લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગવર્નર જનરલની કારોબારી કાઉન્સિલમાં પ્રથમ વખત એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી અને સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પ્રથમ ભારતીય તરીકે તેમાં સામેલ થયા. વિધાન પરિષદના સભ્યોને બજેટ પર ચર્ચા કરવાની છૂટ તો મળી, પરંતુ નિર્ણય લેવાની શક્તિ હજુ પણ નહોતી. આ બધું થયા પછી પણ ભારતીયો સંતોષ્યા નહોતા. તેમની માંગણીઓ સતત વધતી રહી. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોએ બ્રિટિશોને મોટું સમર્થન આપ્યું હતું, તેથી હવે તેઓને આશા હતી કે વધુ રાજકીય હક્કો મળશે. આ પરિસ્થિતિમાં 1919નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. અહીં મોન્ટેગ્યુ સેક્રેટરી ઓફ સ્ટેટ હતા અને ચેમ્સફોર્ડ વાઇસરોય હતા. આ એક્ટનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ હતું પ્રાંતોમાં દ્વૈધ શાસન, એટલે કે ડાયાર્કીની શરૂઆત. હવે પ્રાંતીય વિષયો બે ભાગમાં વહેંચાયા: રિઝર્વ્ડ સબ્જેક્ટ્સ અને ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ્સ. રિઝર્વ્ડ વિષયો પર ગવર્નરનું નિયંત્રણ રહ્યું, જ્યારે ટ્રાન્સફર્ડ વિષયો પર ભારતીય મંત્રીઓને કામ કરવાની છૂટ મળી. આ સાથે પ્રથમ વખત સીધી ચૂંટણી, એટલે કે ડાયરેક્ટ ઇલેક્શન શરૂ કરવામાં આવી, પરંતુ મતાધિકાર દરેકને મળ્યો નહોતો. માત્ર તે લોકો જ મત આપી શકતા હતા જેમની પાસે સંપત્તિ હતી અથવા સારો આવક સ્તર હતો. 1909માં શરૂ થયેલી સેપરેટ ઇલેક્ટોરેટની વ્યવસ્થા હવે વધારીને શીખ, ક્રિશ્ચન અને એંગ્લો ઇન્ડિયન સમુદાયો સુધી લંબાવવામાં આવી. આ એક્ટમાં કેન્દ્ર સ્તરે પ્રથમ વખત દ્વિસદન પદ્ધતિ, એટલે કે બાયકેમેરલ લેજિસ્લેચર શરૂ કરવામાં આવી, જેમાં કાઉન્સિલ ઓફ સ્ટેટ, એટલે કે ઉપરનું ગૃહ, અને લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે કે નીચલું ગૃહ સામેલ હતા. સાથે જ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના કરવામાં આવી અને કેન્દ્ર તથા પ્રાંતોના બજેટને અલગ કરવામાં આવ્યા. ત્યારે પણ આ સુધારાઓ ભારતીયોને પૂરતા લાગતા નહોતા. બાલ ગંગાધર તિલકે તો આ એક્ટને સનલેસ ડોન કહીને તેની ટીકા કરી. આ એક્ટમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે 10 વર્ષ પછી તેની સમીક્ષા કરવામાં આવશે, પરંતુ બ્રિટિશોએ આ પ્રક્રિયા સમય પહેલાં જ શરૂ કરી. 1927માં સાયમન કમિશનની રચના કરવામાં આવી. આ કમિશનમાં કુલ 7 સભ્યો હતા, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. આ કારણસર સમગ્ર દેશમાં ભારે વિરોધ થયો. જ્યારે 3 ફેબ્રુઆરી 1928ના રોજ આ કમિશન મુંબઈ પહોંચ્યું, ત્યારે સાયમન ગો બેકના નારા સાથે તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. દેશના અનેક નેતાઓએ આ વિરોધમાં ભાગ લીધો. કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ, લખનૌમાં જવાહરલાલ નહેરુ અને પંજાબના લાહોરમાં લાલા લજપતરાયના નેતૃત્વમાં પ્રદર્શન થયા. 30 ઓક્ટોબર 1928ના રોજ લાહોરમાં વિરોધ દરમિયાન લાઠીચાર્જ થયો અને લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. તેમણે કહ્યું હતું કે મારા પર પડેલી દરેક લાઠી બ્રિટિશ શાસનના તાબૂતની કીલ બનશે. થોડા સમય પછી 17 નવેમ્બર 1928ના રોજ તેમનું અવસાન થયું. સાયમન કમિશનની રિપોર્ટ 1930માં પ્રકાશિત થઈ અને તેની ભલામણો પછી 1935ના એક્ટમાં જોવા મળે છે. હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થયો કે જો બ્રિટિશો ભારતીયોની વાત સાંભળતા નથી, તો શું ભારતીયો પોતે પોતાનું બંધારણ બનાવી શકે? આ પ્રશ્નનો જવાબ 1928ના નહેરુ રિપોર્ટમાં મળ્યો. આ રિપોર્ટ મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ તૈયાર કરવામાં આવ્યો અને તે ભારતીયો દ્વારા તૈયાર કરાયેલો પ્રથમ બંધારણીય ડ્રાફ્ટ હતો.
આ રિપોર્ટમાં ડોમિનિયન સ્ટેટસની માંગ કરવામાં આવી, ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરવામાં આવી, ફેડરલ સિસ્ટમની રચના અને જવાબદાર સરકારની કલ્પના રજૂ કરવામાં આવી. સૌથી મહત્વની વાત એ હતી કે સેપરેટ ઇલેક્ટોરેટનો વિરોધ કરીને જોઇન્ટ ઇલેક્ટોરેટની માંગ કરવામાં આવી. જો કે આ રિપોર્ટને કોંગ્રેસે સ્વીકાર્યો, પરંતુ મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો, જેના પરિણામે આગળ જઈને જિન્નાના 14 મુદ્દા સામે આવ્યા. આ રીતે જો આપણે આખી સ્ટોરીને જોડીએ તો સ્પષ્ટ થાય છે કે 1909થી શરૂ થયેલી સુધારાની પ્રક્રિયા 1919માં આગળ વધી, 1927માં સાયમન કમિશન દ્વારા વિવાદ ઊભો થયો અને 1928માં નહેરુ રિપોર્ટ દ્વારા ભારતીયોએ પોતાનો વિકલ્પ રજૂ કર્યો. અંતમાં એક સરળ ટ્રિક યાદ રાખો: રિફોર્મ, પ્રોટેસ્ટ, રિસ્પોન્સ અને ઇન્ડિયન ડ્રાફ્ટ. આ 4 શબ્દોમાં આખી સ્ટોરી સમાઈ જાય છે. આ જ સમજણ તમને પરીક્ષામાં સાચા જવાબ સુધી પહોંચાડશે.